हेलो फ्रेंड्स, स्वागत है तमारू कोमल किचन में। तो आज આપણે બનાવવાના છે હેલ્ધી ડાયટ પૌવા, જે તમે ડાયટમાં ખાઈ શકો એવા પૌવા બનાવવાના છે ફ્રેન્ડ। તો એના માટે એક ઝીણો બટાકો, કાંદો, ગાજર ને કેપ્સિકમ ને લીલા મરચાં કટ કરી લેવાના છે। ત્યારબાદ એક કઢાઈ મૂકીને આપણે એક તેલ વેરવાનું છે, એક જ ચમચી। ત્યારબાદ એમાં જીરું અને હિંગ નાખી દેવાની છે ફ્રેન્ડ્સ। ત્યારબાદ જે કાંદો હોય છે એને થોડો નાખીને થોડી જે આદુની આપણી પેસ્ટ હોય છે એને નાખીને આપણે જે કાંદા બટાકા જે કટ કર્યા હોય એને નાખીને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે જે કેપ્સિકમ ને લીલા મરચાં હોય છે એ નાખી દેવાનું છે અને જે ઝીણા ઝીણા ગાજર કટ કર્યા હોય છે એ નાખી દેવાનું છે। ત્યારબાદ એને એકદમ સારી રીતે મિક્સ કરીને 5 થી 6 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમે આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો આપણે એકદમ સારી રીતના બધા વેજીસ જે છે એ એકદમ સારી રીતના શેકાઈ ગયા, એટલે કે બફાઈ ગયા છે। ત્યારબાદ સૂકા મસાલા, 1 અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે। ત્યારબાદ આપણે જે પોહા ભીગોઈને મૂકેલા હોય છે નીતારીને એને નાખી દેવાના છે અને પોહાની ઉપર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે। અને ત્યારબાદ એ બધી વસ્તુ જે મસાલો અને મીઠું ને જે પોહા છે એને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે। અને એકદમ સારી રીતે આપણું મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો એકદમ ખૂબ સરસ આપણો રંગ આવી જશે પોહાનો। ત્યારબાદ એક અડધું લીંબુ નાખી દેવાનું છે, એટલે કે લીંબુનો રસ એડ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ। લીંબુનો રસ ખૂબ સારો લાગશે, તે એડ કરી લેવાનો છે। અને ઝીણી કટ કરેલી આપણે કોથમીર હોય છે એટલે કે ધાના, એને નાખીને એડ કરીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી, એકદમ ઓછા ઓઇલમાં આપણા પોહા રેડી છે બનીને ફ્રેન્ડ્સ। તમે આમાં બટાકું સ્કીપ કરી શકો છો, પણ બટાકાનો ટેસ્ટ ખૂબ સરસ લાગે પોહામાં, એટલે એક નાનું બટાકું નાખશો તો કંઈ પ્રોબ્લેમ નહીં આવે। એકદમ હેલ્ધી ટેસ્ટી આપણા પોહા ડાયટ રેડી છે, તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। તો આ રીતે આપણે ડાયટ પૌવા બનાવ્યા છે। તો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને। અને આવા જ વિડીયો જોવા માટે તમે બેલ આઇકન બટન પર ક્લિક કરજો। તો આપણે મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય।